નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ભણતરની દુનિયામાં પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે એક સકારાત્મક વિચાર લઈને આવ્યો છું. વર્ક સો હાર્ડ યોર સિગ્નેચર બીકમ્સ યોર ઓટોગ્રાફ. અર્થાત સખત ને સખત એવી મહેનત કરો કે જેથી તમારી જે સિગ્નેચર છે, તમારી જે સાઇન છે એ ઓટોગ્રાફ બની જાય. વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હો છો કે મોટા મોટા ક્રિકેટરો છે, સેલિબ્રિટીઝ છે, એક્ટરો છે, એમને જોવા માટે ઘણી ભીડ જમા થાય છે ને ત્યારબાદ એ તમામ લોકો છે એ ઓટોગ્રાફ માગે છે પેલા ક્રિકેટરો પાસે કે સેલિબ્રિટી પાસે. કેમ એવું છે? કારણ કે એ લોકોએ સખત મહેનત કરેલી હોય છે, સખત પરિશ્રમ કરેલો હોય છે. આમ તમે આ સખત મહેનત દ્વારા તમારી જે સિગ્નેચર છે, તમારી સાઇન છે એને ઓટોગ્રાફમાં કન્વર્ટ કરી શકો છો. માટે વિદ્યાર્થી મિત્રો, હંમેશા ને હંમેશા સખત ને સખત પરિશ્રમ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરવાના છીએ. આ ભાગ 10 છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ભાગ 1 થી 9 ના જોયા હોય તો એ પહેલાં નિહાળજો, જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ નમ્ર વિનંતી છે કે તમે આ 1 થી 9 ભાગની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને પહેલાં જોજો, ત્યારબાદ જ આ ભાગ 10 જોજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ પણ ભણવાના છીએ તેની PDF જો તમારે જોઈતી હોય તો તમે અમને ટેલિગ્રામમાં જોઈન કરી શકો છો. ત્યારબાદ તમે ફેસબુક અને ઇન્સ્ટામાં પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. અમારી ટેલિગ્રામની આઈડી પ્રમિતા એજ્યુકેશન છે, એ તમે સર્ચ કરશો એટલે આજે આપણે જે કંઈ પણ ભણવાના છે એની PDF તમને ત્યાં મળી જશે. ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં અભ્યાસ કરેલા મુદ્દાઓ. અત્યાર સુધી આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરી લીધો? તો સૌથી પહેલાં આપણે કોષ શું છે એ જાણ્યા, કોષનો અર્થ શું છે, કોષની શોધ કોણે કરી, ક્યારે થઈ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. પછી કોષના આધારે સજીવોના પ્રકાર, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ છે એને આપણે સમજ્યા. ત્યારબાદ સજીવોમાં શ્રમ વિભાજન, એકકોષી સજીવ હોય તો એ કઈ રીતના કાર્ય કરે છે, બહુકોષી સજીવ હોય તો એ કઈ રીતના કાર્ય કરે છે, એના વિશે આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે પ્રસરણ આશ્રુતિ એ કોના સંદર્ભમાં? તો કોષ રસ પટલ. વિદ્યાર્થી મિત્રો બરોબર સમજો, કોષ રસ પટલના સંદર્ભમાં આપણે પ્રસરણ શું છે, આશ્રુતિ શું છે. ત્યારબાદ દ્રાવણોના પ્રકાર, કેવા કેવા દ્રાવણો કે સમસાંદ્ર, અધોસાંદ્ર અને અધિસાંદ્ર, એની આપણે ચર્ચા કરેલી છે. આ બધું જ આપણે ભાગ 1 થી 9માં શીખી ગયા છે. ત્યારબાદ શર્કરા અથવા ક્ષારમાં જો કોષ નાખીએ, એ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, આપણે ઈંડામાં આશ્રુતિ અને જે દ્રાક્ષ હોય છે એમાં આશ્રુતિ, એના દ્વારા આપણે શીખી ગયા છીએ કે શું થાય છે. ત્યારબાદ કોષ દિવાલનો આપણે અભ્યાસ કરેલો. ત્યારબાદ કોષ કેન્દ્રનો અભ્યાસ કરેલો. આટલી વસ્તુ આપણે ભાગ 1 થી 9માં શીખી ગયા છીએ. આજે આપણે નવો ભાગ 10 છે એમાં આપણે શું ભણવાના છીએ એની ચર્ચા કરી લઈએ. તો આજે આપણે સૌથી પહેલો અભ્યાસ કરીશું કોષ રસ શું છે. ત્યારબાદ કોષીય અંગિકાઓ શું છે અને એ કોષીય અંગિકાઓ કઈ કઈ અભ્યાસ કરવાનો છે. માત્ર 6 નો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કોષીય અંગિકાઓ તો ઘણી બધી છે, પણ ધોરણ 9 જે ચેપ્ટર નંબર 5 આપેલું છે એમાં માત્ર 6 જ અંગિકાઓ આપેલી છે. સૌથી પહેલી છે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કર્ણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. આ 6 પ્રકારના જે કોષીય અંગિકાઓ છે એનો જ આપણે આજે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આજે આપણે કોષરસ અને કોષીય અંગિકાઓ 6 પ્રકારની છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલો આપણો મુદ્દો છે કોષ રસ. શું છે વિદ્યાર્થી મિત્રો? કોષ રસ. તો આપણને ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ આપેલો છે આ કોષ છે. કોષનું જે સૌથી બહારનું આવરણ છે એને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ કહીએ છીએ. કહીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, સૌથી બહારનું આવરણ છે એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. અને અંદર જે આવેલું છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. કોષ કેન્દ્ર કહીએ છીએ. અને કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે રસ પ્રવાહી ભરેલું હોય છે. કોષ કેન્દ્ર અને કોષરસ પટલ એ બંનેની વચ્ચે એક પ્રવાહી ભરેલું હોય છે અને પ્રવાહીને આપણે શું કહીએ છીએ? તો સૌથી મસ્ત એવું છે કોષ રસ. શું કહીએ છીએ? કોષ રસ. તો આપણે કોષ રસની માહિતી મેળવી લઈએ. જે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. શું કહે છે? કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને. તો તમે અહીંયા જોઈ શકો છો, આ જે કોષરસ પટલ જે બહારનું આવરણ છે એની અંદર જે આ બધું જ આપેલું છે, આ બધું શું છે? કે કોષરસ છે. શું છે? કોષ રસ છે. એ પ્રવાહી છે એ કોષ રસ છે. તે કોષનો મોટો પ્રદેશ
છે અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. તે એટલે કોણ? તો કે કોષ રસની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? કોષ રસ છે એ મોટો પ્રદેશ છે. કોષનો મોટા ભાગનો જે પ્રદેશ છે એ શું છે? કે કોષ છે. અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી. અભિરંજક એટલે આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે ગાલના કોષો અથવા ડુંગળીના કોષોને જ્યારે સ્લાઇડ પર ગોઠવીએ છીએ અને આસ્થાપન તૈયાર કરીએ છીએ, એમાં આપણે જે અભિરંજક નાખીએ છીએ એના દ્વારા શું થાય છે કે વિવિધ અંગિકાઓ છે, વિવિધ કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે એ આપણને દ્રશ્યમાન થાય છે અને આપણે જોઈ શકીએ છીએ. પણ કોષરસ છે એમાં જો આપણે અભિરંજક નાખીએ, મતલબ જે કોષ છે એમાં આપણે અભિરંજક નાખીએ તો પણ એ જે કોષરસ છે એ અભિરંજક ગ્રહણ કરતો નથી, એટલે કે ઓછો ગ્રહણ કરે છે, જેના કારણે જે કોષરસ છે એ ખૂબ જ ઝાંખો દેખાય છે, એટલે ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. ત્યારબાદ જો વાત કરીએ તો સુકોષ કેન્દ્રી, એ આપણને ખબર હોય છે સુકોષ કેન્દ્રી શું છે. સુકોષ કેન્દ્રી કોષમાં શું છે એ સમજવું હોય તો આગળનો વિડીયો તમે જોઈ શકો છો, જેમાં તમને સુકોષ કેન્દ્રી શું છે એ ખબર પડી જશે. એટલે સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. એટલે આપણને ખબર છે સુકોષ કેન્દ્રીય હોય છે, એમાં વિશિષ્ટ પ્રકારની પટલી અંગિકાઓ, એટલે આપણે અંગિકાઓ જે આપણે શરૂઆતમાં જ વાત કરેલી છે કે આપણે કેવી કેવી અંગિકાઓ ભણવાના છીએ, એ બધી જ અંગિકાઓ ક્યાં રહેલી હોય છે? કે સુકોષ કેન્દ્રીય કોષમાં રહેલી હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં આવી બધી અંગિકાઓ જોવા મળતી નથી, એટલે જ એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં આ બધી જ પ્રકારની અંગિકાઓ જોવા મળે છે અને આ બધી જ અંગિકા છે એ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. આ જે કોષીય અંગિકાઓ ક્યાં આવેલી હોય છે? કોષ રસમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? કોષ રસમાં તમામ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, આકૃતિમાં જોઈ શકો છો. જે અહીંયા તમને જે દેખાય છે ને, આ છે, આ યલો કલરનું છે, પછી આ જે ભૂખરા કલરનું છે, પછી આ જે લીલા કલરનું છે, આ બધી જ અંગિકાઓ છે જે કોષ રસની અંદર આવેલી હોય છે, પ્રવાહીની અંદર આવેલી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે અંગિકાઓ છે બધામાં અંગિકાઓ છે પટલીય હોય છે. કેવી હોય છે? પટલીય. પટલીય એટલે કે આવરણવાળી હોય છે. આ બધી જ અંગિકાઓ કેવી હોય છે? આવરણવાળી હોય છે. આપણને ખબર છે કોષ છે એને પણ પોતાનું આવરણ છે, એને આપણે શું કહીએ છીએ? કોષ રસ પટલ કહીએ છીએ. ઓકે, પછી કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે એ કેન્દ્રને પણ આવરણ છે, તો એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. એમ આ બધી જે અંગિકાઓ છે એને પણ આવરણો આવેલા હોય છે. એને એટલા માટે આપણે અંગિકાઓની કેવી ખાલી કોષીય અંગિકાઓ નથી કહેતા, પણ શું કહે છે? પટલીય કોષીય અંગિકાઓ કહીએ. શું કહીએ છીએ? પટલીય કોષીય અંગિકાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે આ પટલ છે, આ બધી જ કોષીય જે અંગિકાઓ છે એના પટલ છે. કોષરસ પટલમાંય પટલ છે, કોષ કેન્દ્ર પટલમાંય પટલ છે, એટલે કે આવરણ છે. તો આવરણ જરૂરી છે. શું છે? શા માટે જરૂરી છે? તો એનો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. કોનું ઉદાહરણ લેવાનું છે? કે આપણે ઉદાહરણ લેવાનું છે વાયરસનું. કોનું ઉદાહરણ લેવાનું છે? વાયરસનું ઉદાહરણ દ્વારા સમજશું કે પટલ એટલે કે આવરણનું શું મહત્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સમજી લઈએ પહેલાં વાત કે જ્યારે અત્યારે COVID-19 એ કોરોના વાયરસના કારણે ફેલાયેલો રોગ છે. તો વાયરસ શું છે? કે જ્યાં સુધી વાયરસ જ્યારે હવામાં હોય, આપણા હાથમાં હોય, શરીર ઉપર હોય, શરીરની અંદર વાત નથી કરતો, શરીર ઉપર હોય, ત્યાં સુધી એ વાયરસ આપણને નુકસાન કરતો નથી. કેમ? તો કે વાયરસ છે એ મૃત અવસ્થામાં હોય છે. કેવી અવસ્થામાં હોય છે? મૃત અવસ્થામાં. પણ જ્યારે એ આપણા શ્વાસ વાટે અથવા મોં દ્વારા જ્યારે શરીરની અંદર પ્રવેશે છે ત્યારે તે જીવંત થઈ જાય છે અને એ જે વાયરસ છે એ પોતાનામાંથી બીજામાંથી ત્રીજો અઢળક વાયરસ બનાવી અને આપણને નુકસાન પહોંચાડવા લાગે છે. પણ જે વાયરસ છે એને પોતાનું પટલ નથી, પોતાનું આવરણ નથી, એટલા માટે એ બહાર જ્યારે હોય છે ને ત્યારે કેવા હોય છે? નિર્જીવ હોય છે, મૃત હોય છે. પણ જેવું તે શરીરની અંદર પ્રવેશે છે એટલે એને પોતાનામાં પટલ બનાવી દે છે, પોતાનું આજુબાજુ પટલ આવરણ બનાવી દે છે. અને આવરણના કારણે એને જે બીજા જે કોષો હોય છે એ જે જ્યારે નુકસાન પહોંચાડે ત્યારે રક્ષણ મેળવે છે, પટલના કારણે રક્ષણ મેળવે છે. એટલા માટે કહી શકાય કે જ્યારે વાયરસ છે બહાર હોય ત્યારે મૃત હોય અને અંદર જ્યારે શરીરની અંદર પ્રવેશે ત્યારે જીવંત થઈ જાય છે. જો આ વધારે તમારે સમજવું હોય વાયરસ, તો ધોરણ 8નો વિડીયો સૂક્ષ્મ જીવો શત્રુ મિત્ર અને શત્રુ નામનું ચેપ્ટર છે, બરાબર સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, એની આપણે ચર્ચા કરી લીધી. આવરણ ધરાવતું નથી અને એટલા માટે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. એટલે એ જીવંત નથી પણ કેવા છે? મૃત છે. પણ વાયરસ છે એ જીવંત શરીરમાં, એટલે જીવંત એટલે આપણું શરીર જીવંત છે, જ્યાં સુધી દાખલ થઈ
અને કોષીય અંગિકા દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જ દર્શાવે છે. શું કહે છે? એટલે એ જ કહેવા માંગે છે કે વાયરસ એ શરીરમાં જ્યાં સુધી ન પ્રવેશે ત્યાં સુધી એ કેવું ધરાવે છે કે મૃત લક્ષણ ધરાવે, પણ જેવું એ શરીરમાં પહોંચે છે ત્યારે કોષીય યાંત્રિકી દ્વારા ગુણન થાય છે. ગુણન થાય છે એટલે કે એનો વધારો થાય છે અને વાયરસ જીવંત થઈ અને આપણને શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે. આમ જીવિતતા માટે એટલે કે જીવંતતા માટે એ પટલનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે શા માટે પટલ હોવું જરૂરી છે? ઓકે, હવે આપણે આગળ ચર્ચા કરવાના છીએ કોષીય અંગિકાઓ. આપણે અત્યાર સુધી શું ભણ્યા? એક કોષ રસ ભણ્યા અને કોષ રસમાં ઘણી બધી કોષીય અંગિકાઓ આવેલી છે અને કોષીય અંગિકાઓ ખાલી નથી પણ પટલ લઈએ છે એટલે કે એને આવરણ ધરાવે છે. આવરણનું શું મહત્વ છે એ આપણે વાયરસ દ્વારા સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સમજીશું કોષીય અંગિકાઓ. કેવા કેવા પ્રકારની કોષીય અંગિકાઓ, કોષીય અંગિકાઓ ક્યાં આવેલી હોય છે એ આપણને ખબર છે, એમ છતાં આપણે એક વ્યાખ્યા લઈ લઈએ. સુકોષ કેન્દ્રી કોષોમાં, રેડ કલરથી ડ્રો કરીએ. સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની સંરચના ધરાવે છે. આવી નાની સંરચનાને કોષીય અંગિકાઓ કહે છે. શું કહે છે? જે સુકોષ કેન્દ્રીય કોષો છે, સુકોષ કેન્દ્રીય કોષો છે એમાં શું છે કે વિવિધ કોષો છે એ અલગ અલગ પ્રક્રિયાઓ કરે છે, એ આપણને ખબર છે. ઓકે, આ બધી જ જે પ્રક્રિયાઓ છે એ એકબીજાથી અલગ રાખવાની છે. એકબીજાથી અલગ રાખવા માટે નાની નાની અંગિકાઓ આવેલી હોય છે. આપણું શરીર છે એ ઘણી બધી ક્રિયાઓ કરે છે, આપણને ખબર છે, પણ એ ક્રિયાઓ ક્યાં થાય છે? બધી જ ક્રિયા ક્યાં થાય છે? તો કે કોષમાં થાય છે. કોષમાં કોના દ્વારા થાય છે? કે વિવિધ અંગિકાઓ દ્વારા. શેના દ્વારા થાય છે? અને વિવિધ અંગિકાઓ. અને વિવિધ અંગિકા ક્યાં આવેલી છે? કે કોષ રસમાં આવેલી છે. આવી જે કોષ રસમાં જે નાની નાની અંગિકાઓ આવેલી છે એને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે કોષીય અંગિકાઓ શું છે? કેવા કેવા પ્રકારની કોષીય અંગિકાઓ જે કોષ રસમાં આવેલી છે? તો આપણને ખબર છે, આપણે ભણી જ ગયા છીએ, સમજી ગયા છીએ. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. આ 6 પ્રકારની કોષીય અંગિકાઓ આપણા શરીરના કોષમાં આવેલી હોય છે અને કોષમાં પણ ક્યાં? કે કોષ રસમાં આવેલી હોય છે. એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધું જ હું તમને દેખાડીશ કે અંતઃકોષ રસજાળ કેવી દેખાય છે, ગોલ્ગી પ્રસાધન કેવું દેખાય છે, બધું જ હું તમને સમજાવવાનો છું. આકૃતિ દ્વારા આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ કે કઈ કઈ જે કોષીય અંગિકાઓ ક્યાં ક્યાં આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ છે કોષ. શું છે? આ જે આપેલું છે એ કોષની જે રચના આપેલી છે, કોષની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. આ જે બ્લુ કલરનું આપેલું છે એ કોષ કેન્દ્ર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આને આપણે ઝૂમ કરીને જોઈએ તો જે આ યલો કલરની તમને જે દેખાય છે, આ જે રચનાઓ દેખાય છે યલો કલરની, એ છે અંતઃકોષ રસજાળ. શું છે વિદ્યાર્થી મિત્રો? અંતઃકોષ રસજાળ. અને આ પણ જે ભૂખરા કલરની, જે બ્રાઉન કલરની દેખાય છે એ પણ શું છે? અંતઃકોષ રસજાળ. પણ કોષરસ જાળ છે એના 2 પ્રકાર છે. એક છે ખરબચડી અથવા કણિકામય કોષરસ જાળ જે યલો કલરની જોવા મળે છે, અને બીજી જે ભૂખરા રંગની જોવા મળે છે એ છે લીસી અંતઃકોષરસ જાળ. ઓકે, આ બંનેને કહેવાય છે અંતઃકોષરસ જાળ, પણ એક લીસી અંતઃકોષરસ જાળ છે જ્યારે બીજી છે ખરબચડી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમે બીજી અંગિકાની વાત કરીએ તો બીજી અંગિકા કઈ છે? તો કે ગોલ્ગી પ્રસાધન. તો જે યલો અહીંયા જે ગ્રીન કલરની દેખાય છે, જે થપ્પીઓ જેવું દેખાય છે, ગોલ્ગી પ્રસાધન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ગોલ્ગી પ્રસાધન છે. ત્યારબાદ જો વાત કરીએ તો અહીંયા જે રેડ કલરનું તમને જે દેખાય છે, અહીંયા જે ડ્રો કરું છું રેડ કલરની, અને વ્હાઇટ કલરમાં જે દેખાય છે એ છે કણાભસૂત્ર. શું છે વિદ્યાર્થી મિત્રો? એ છે કણાભસૂત્ર. તમે અહીંયા જોઈ શકો છો, આ કણાભસૂત્ર આપેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યાં છે કણાભસૂત્ર? તો તમે ડ્રો કરીને બતાવી શકો છો બ્લુ કલરથી. આ જે દેખાય છે એ શું છે? કણાભસૂત્રો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ કણાભસૂત્રની સમજ્યા, ગોલ્ગી પ્રસાધન સમજ્યા અને અંતઃકોષ રસજાળ. હવે ચોથી જે છે એ છે લાઇસોઝોમ્સ. શું છે વિદ્યાર્થી મિત્રો? લાઇસોઝોમ્સ. ક્યાં છે લાઇસોઝોમ્સ? તો અહીંયા જે ગ્રીન કલરના જે ટપકા તમને દેખાય છે, જે ગ્રીન કલરના ટપકા જે તમને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો, આ ગ્રીન કલરના ટપકા અહીંયા જોઈ શકો છો. આ જે ગ્રીન કલરના ટપકા એ શું છે? લાઇસોઝોમ્સ છે. આ બધું જ કોષ રસની અંદર આવેલું છે. કોષ રસ ક્યાં આવેલો છે? કોષ
ની અંદર આવેલો હોય છે કોષરસ, ને કોષરસમાં બધી અંગિકાઓ આવેલી હોય છે. આપણે 4 અંગિકાઓ અહીંયા આપણે જોઈ. કઈ કઈ અંગિકાઓ જોઈ? 4 અંગિકાઓ કઈ કઈ? એક તો છે અંતઃકોષરસ જાળ. ઓકે, ચલો બીજી કઈ જોઈ? કણાભસૂત્રો જોઈ. પછી ત્રીજી કઈ જોઈ? ગોલ્ગી પ્રસાધન જોઈ. અને ચોથી કઈ જોઈ? તો કે લાઇસોઝોમ્સ જોઈ. ઓકે, એટલે 1 2 3 ને 4 જોયું. કણાભસૂત્ર અહીંયા આવી ગયું છે. અને આ બધું જ છે શું છે? તો કે કોષ રસ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ શું? તો તે બ્રાઉન કલરના જે ટપકા દેખાય છે તમને, જે બ્રાઉન કલરના જે ટપકા દેખાય છે અહીંયા, જે બ્રાઉન કલરના જે કોઈ ટપકા દેખાય છે એ બધા શું છે? રિબોઝોમ્સ. અને રિબોઝોમ્સ ક્યાં આવેલા છે? કોની ઉપર આવેલા તમે જોઈ શકો છો. એક ખરબચડી અને કણિકામય અંતઃકોષરસ જાળ છે એના ઉપર રિબોઝોમ્સ આપેલા છે. એ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તો આ 4 પ્રકારની તમે જે કોષીય અંગિકાઓ છે એ જોઈ લીધી કે ક્યાં કોષરસમાં ક્યાં આવેલી છે, આપણે જોઈ લીધી. જે બાકીની રહી 2 એ આપણે આગળ સમજીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? આગળ વાત કરીએ તો હવે આપણને કોષીય અંગિકાઓ તો આપણે જોઈ લીધી. 4 પ્રકારની જે કોષીય અંગિકાઓ એનો આપણે અભ્યાસ કરી લીધો. રંજકકણ અને રસધાની 2 બાકી છે, આપણે આગળ અભ્યાસ કરીને જાણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે શા માટે જે સુકોષ કેન્દ્રીય કોષો હોય એ જ પટલમય અંગિકાઓ ધરાવે છે? શા માટે જે સુકોષ કેન્દ્રીય કોષો હોય એ જ પટલમય અંગિકાઓ ધરાવે છે? આદિકોષ કેન્દ્રી છે એ પટલમય અંગિકાઓ કેમ નથી ધરાવતા? તો એ સવાલનો જવાબ આપણે જો દેવો હોય તો અહીંયા આપણે જોઈએ કે પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીથી અલગ કરે છે. એટલે પટલમય કોષીય અંગિકાઓ શેમાં આવેલી હોય છે? સુકોષ કેન્દ્રીમાં જ આવેલી હોય છે. આદિકોષ કેન્દ્રીમાં પટલમય કોષીય અંગિકાઓ આવેલી હોતી નથી. એટલે કોષીય અંગિકાઓ ક્યાં નથી હોતી? આદિકોષ કેન્દ્રીમાં. ઓકે, હવે જે બધા જ કોષ છે, કોઈ પણ કોષ હોય, એના બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બધા કોષ છે એ બાહ્ય આવરણથી, બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે શું ધરાવે છે? પટલ ધરાવે છે. કોષ છે એ પટલ ધરાવે છે. એ કોષ પટલનું નામ શું છે? કોષરસ પટલ ધરાવે છે, આપણને ખબર છે. હવે બહુકોષી સજીવો હોય, જે બહુકોષી સજીવો છે એ તેમની જટિલ રચના, આપણે મનુષ્યની જ વાત કરીએ કે આપણી જે રચના છે એ ખૂબ મુશ્કેલ છે, અને આપણા જે કાર્યો છે એ પણ ખૂબ મુશ્કેલ છે. એ કાર્યો અને એની રચનાને જરૂરિયાતને પહોંચી વળવા માટે શું થાય છે કે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. આપણા જે શરીરના જે કાર્યો છે, આપણા શરીરની જે રચના છે એને પહોંચી વળવા માટે વિવિધ અંગિકાઓ જરૂરી છે. અને અંગિકાઓ શેમાં આવેલી છે? સુકોષ કેન્દ્રીમાં. અને આ જે કોષો છે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ બધી અંગિકાઓ હોય તો જ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, નહીં તો રાસાયણિક પ્રક્રિયાઓ ના થાય. અને આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા ખૂબ જ જરૂરી છે. અને આ બધી જ પ્રક્રિયાઓ છે એને એકબીજાથી અલગ રાખવા જરૂરી છે. એટલા માટે જ સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. કેવી અંગિકાઓ ધરાવે છે? પટલમય અંગિકાઓ ધરાવે છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલું જ આપણે ભણ્યા. એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરી લઈએ. તો જો સૌથી પહેલું કોષીય અંગિકાઓ એટલે શું? પછી કોષીય અંગિકાઓના નામ આપો, અને શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. આવા 3 પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજવાનું છે? આપણે કોષીય અંગિકાઓ તો સમજી ગયા. હવે કોષીય અંગિકાઓમાં સૌથી પહેલી કોષીય અંગિકા કઈ આવે છે? તો આપણને ખબર છે અંતઃકોષ રસજાળ. કઈ આવે છે? અંતઃકોષ રસજાળ. તો આપણે અંતઃકોષ રસજાળ માટે વિસ્તૃત અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો એનું સ્થાન ક્યાં આવેલું હોય છે એ આપણે સમજી લઈએ કે જે અંતઃકોષ રસજાળ એનું સ્થાન ક્યાં આવેલું હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. શું છે? સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં, એટલે કે આ જે અંતઃકોષ રસજાળ છે એ સમગ્ર વિસ્તાર, કોષ રસના સમગ્ર વિસ્તારમાં આવેલી હોય છે અને પટલમય રીતે પથરાયેલી હોય છે. એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખબર પડે. અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ શું છે? તો કે કોષ કેન્દ્ર છે, અને આખો જે આપેલો છે, સોરી વિદ્યાર્થી મિત્રો, આ જે આખું આપેલું છે, આખું એ શું છે? કોષ છે. એનું આ જે મધ્યમાં આપેલું છે કોષ કેન્દ્ર છે. ઓકે, અને અહીંયા તમને જે બ્રાઉન કલરનું જે કંઈ પણ દેખાય છે, અહીંયા જે બ્રાઉન કલરનું જે કંઈ પણ દેખાય છે એ બ્રાઉન કલરનું શું છે? તો કે અંતઃકોષ રસજાળ છે. શું છે?
અંતઃકોષરસ ઝાડ તમે જોઈ શકો છો કેવું દેખાય છે. એ કોષ છે આખા કોષરસમાં પટલમય ધરાવે છે, એટલે કે આવરણવાળું આવેલું એક મસ્ત મજાનું એક દ્રશ્ય તમને ખડું કરે છે. એટલે શું છે તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. તમે જોયું કે પટલમય રચના જોવા મળે છે. ઓકે, હવે એની રચના કેવી હોય છે તો કે રચના કેવી છે કે અંતઃકોષરસ ઝાડ લાંબી નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચનાઓથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. કેવી રચના ધરાવે છે? જે અંતઃકોષરસ ઝાડ દેખાવામાં કેવી છે? નલિકામય અથવા ગોળાકાર હોય છે, અથવા કોથળી જેવી પુટિકા જેવી જોવા મળે છે અને જાળીરૂપ સ્વરૂપ ધરાવે છે. આપણે આકૃતિમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જોઈ શકો છો કેવી છે આ. અહીંયા તમે જોઈ શકો છો જાળીવાળી રચના છે, ગોલીય છે, નળાકાર પણ છે. આવી જે રચના ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બરોબર સમજી લેજો. અંતઃકોષરસ ઝાડ છે એ લાંબી નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. ઓકે, હવે અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના સમાન સ્વરૂપે હોય છે. શું કહે છે? જે કોષરસ પટલ છે, શેની વાત કરે છે? કોષરસ પટલ જેવું જ પટલ કોનું હોય છે? કે અંતઃકોષરસ ઝાડનું હોય છે. એટલે જેવું કોષરસ પટલનું આવરણ હોય છે એવું જ આવરણ કોનું હોય છે? કે અંતઃકોષરસ ઝાડ છે એનું જે આવરણ છે એ સેમ ટુ સેમ હોય છે, એટલે કે સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં એટલે કે અલગ અલગ કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે જેમ કોષ બદલે એમ અંદર આવેલી અંતઃકોષરસ ઝાડ છે કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તે હંમેશા કેવી જોવા મળે છે? જાળીમય તંત્રમય એક રચનાનું નિર્માણ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ જે અંતઃકોષરસ ઝાડ છે એ કેવી હોય છે. પછી અલગ અલગ કોષોમાં આની વિવિધતા જોવા મળે છે અને એની રચના અંતઃકોષરસ ઝાડની જે પટલ છે એની રચના અને જે કોષરસ પટલની સંરચના છે એની જે પટલ છે બંનેની સંરચના કેવી હોય છે? કે સમાન સ્વરૂપે હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે કોષરસ ઝાડ છે, જે કોષરસ ઝાડ છે એના પ્રકાર કેટલા હોય છે? કોષરસ ઝાડના મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર? એક છે ખરબચડી અંતઃકોષરસ ઝાડ અથવા ખરબચડી અંતઃકોષરસ ઝાડનું બીજું નામ શું છે? કણિકામય. શું છે? કણિકામય. ઓકે, આ પહેલો પ્રકાર થયો. બીજો શું છે? કે લીસી અંતઃકોષરસ ઝાડ. ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી? ખરબચડી અંતઃકોષરસ ઝાડ અથવા કણિકામય કોષરસ ઝાડ પહેલો પ્રકાર. બીજો પ્રકાર લીસી અંતઃકોષરસ ઝાડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં કહે તો રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. શું છે? રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. RER એટલેનું નામ શું ટૂંકમાં આપ્યું છે? RER, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ઓકે, એવી રીતના સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે SER એટલે કે SER. SER એટલે શું થાય? લીસી અંતઃકોષરસ ઝાડ. RER એટલે શું થાય? ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ. ઓકે, આ ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ એ અંતઃકોષરસ ઝાડના મુખ્ય બે પ્રકાર થયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ જે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની વિસ્તૃત માહિતી. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં એને આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ કેવી હોય છે અને લીસી અંતઃકોષરસ ઝાડ કેવી હોય છે. આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં આ જે જોવા મળે છે, અહીંયા જે જોવા મળે છે એ શું છે? કે લીસી અંતઃકોષરસ ઝાડ. અને અહીંયા જે જોવા મળે છે આટલો જે ભાગ છે એ શું છે? તો કે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. ઓકે, તમને સમજાય છે? તમે જોઈ શકો છો આકૃતિમાં લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. અહીંયા પણ તમે જોઈ શકો છો શું છે? તો અહીંયા જે આપેલી છે એ છે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે SER એટલે કે લીસી સપાટીવાળી જે છે એ અંતઃકોષરસ ઝાડ એટલે આપણે શું કહીએ? લીસી અંતઃકોષરસ ઝાડ. અને અહીંયા જે આવરણ બ્લુ કલરનું જે આખું આપેલું છે એ શું છે? કે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે RER એટલે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ.
ઓકે ના મધ્યમાં આપેલું છે શું છે કોષ કેન્દ્ર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાય છે. અને સાથે સાથે એ પણ નિરીક્ષણ કરતા જજો, જ્યાં ડોટ ડોટ તમને જે દેખાય છે બ્લુ કલરના ડોટ ડોટ તમને જે બ્લુ કલરના દેખાય છે બધાને શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ. શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ. આપણે આગળ વાત કરશું એની. એટલે રિબોઝોમ્સ છે એ ક્યાં જોવા મળે છે? RER એટલે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપર જોવા મળે છે. જે રિબોઝોમ્સ છે એ RER ઉપર જોવા મળે છે, પણ સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ ઉપર જોવા મળતા નથી. ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે, તમે જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ. અહીંયા એ જ છે, અહીંયા જે જોવા મળે છે એ શું છે? તો કે RER છે. અને અહીંયા જે જોવા મળે છે એ શું છે? SER છે. અહીંયા વચ્ચે જે આપેલું છે એ શું છે? તો કે કોષ કેન્દ્રો છે. ઓકે, અને આની ઉપર જે ડોટ 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 આપેલા તમને રેડ કલરના દેખાય છે, ક્યાં આપેલા છે? કે RER એટલે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપર જ રિબોઝોમ્સ આવેલા છે. શું આવેલા છે? રિબોઝોમ્સ. ઓકે, એની ચર્ચા આપણે આગળ કરીશું. ઓકે, હવે આપણે વાત કરીએ ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. આપણે બંને પ્રકાર જોઈ લીધા આકૃતિમાં કેવા હોય છે. હવે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ. સૂક્ષ્મદર્શક યંત્ર છે એ યંત્ર ની સપાટી નીચે દર્શાવે છે. કોની સપાટી? કે RER એટલે શું છે? તો કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી નીચે દર્શાવે છે. કારણ કે RER કણોની રચના ધરાવે છે. આપણને ખબર છે RER એટલે કે જે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એ કણો, નાના નાના કણો દર્શાવે છે, જેને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રિબોઝોમ્સ કહીએ છીએ. ઓકે, બરોબર સમજી લેજો. ક્યાં જોવા મળે છે? તો કે ખરબચડી કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપર જ જોવા મળે છે. હવે જે રિબોઝોમ્સ છે એ અંતઃકોષરસ ઝાડની સપાટી પર કણો સ્વરૂપે જોવા મળે છે. આપણને ખબર, જોડાયેલા હોય છે. હવે રિબોઝોમ્સ છે બધા જ સક્રિય કોષોમાં આવેલી હોય છે. એ પછી આદિકોષ કેન્દ્રી હોય તો પણ જોવા મળે છે, અને સુકોષ કેન્દ્રી હોય એમાં પણ રિબોઝોમ્સ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે રિબોઝોમ્સ છે એ કોષીય અંગિકા નથી. એ ક્યાં આવેલી છે? તો કે અંતઃકોષરસ ઝાડ છે એમાં પણ જે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર આવેલા કણો સ્વરૂપે જોવા મળે છે. એ કોઈ શું નથી? એ કોઈ કોષીય અંગિકા નથી. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? આગળ વાત કરીએ કે જે રિબોઝોમ્સ છે એ પટલવિહીન છે. શું છે? પટલવિહીન અંગિકા છે, એને કોઈ પટલ અંગિકા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મેં આગળ કીધું તો અંગિકા નથી એ વાત સાચી, પણ કેવી અંગિકા નથી? પટલી અંગિકા નથી, એને કોઈ પટલ આવેલા નથી. એટલે જે કોષીય અંગિકાઓની વાત કરીએ એ કોષીય અંગિકા નથી. ખાલી અંગિકા કેવું હોય તો કહી શકાય, પણ કોષીય અંગિકામાં રિબોઝોમ્સનો સમાવેશ થતો નથી. હવે જે રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીનનું બનવું. પ્રોટીન ક્યાં બને છે? તો કે લીસી નહીં, પણ ખરબચડી જે અંતઃકોષરસ ઝાડ છે એના ઉપર જે રિબોઝોમ્સ આવેલા છે એની ઉપર બને છે. એની સપાટી ઉપર બને છે. શું બને છે? પ્રોટીન બને છે. પ્રશ્ન પૂછાય કે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો પ્રોટીન સંશ્લેષણ ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એ ઝાડની ઉપર આવેલા રિબોઝોમ્સની સપાટી પર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે રિબોઝોમ્સનું કામ શું છે? બીજું દ્વારા એટલે શું? તો કે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ દ્વારા જે નિર્માણ પામેલ પ્રોટીન છે એને કોષમાં જરૂરિયાત મુજબ વિવિધ સ્થાને મોકલવામાં મદદરૂપ થાય છે. રિબોઝોમ્સનું કાર્ય શું છે? જે આપણને ખબર છે, રિબોઝોમની સપાટી ઉપર પ્રોટીન ઉત્પન્ન થાય અને પ્રોટીનનું નિર્માણ થાય, અને કોષમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં કોણ મોકલે છે? કે રિબોઝોમ્સ મોકલે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ કે રિબોઝોમ્સ છે એ માત્ર ખરબચડી અંતઃકોષરસ ઝાડ ઉપર નથી આવેલા, સાથે સાથે ક્યાં આવેલા છે? કોષ રસમાં પણ જોવા મળે છે રિબોઝોમ્સ. ત્યારબાદ RERની સપાટી પર આપણે વાત કરી કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એના પર જોવા મળે છે. ત્યારબાદ હરિતકણમાં પણ જોવા મળે છે. ત્યારબાદ કણાપ સૂત્રમાં પણ જોવા મળે છે. આમ રિબોઝોમ્સ RER, કોષ રસમાં, હરિતકણ અને કણાપ સૂત્ર આ બધામાં જ રિબોઝોમ્સ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની, અને એના ઉપર શું આવેલા હોય છે? જે કણો આવેલા હોય છે એને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. હવે એ જે રિબોઝોમ્સ છે
એ આદિકોષ કેન્દ્રી કોષ હોય એમાં પણ જોવા મળે છે, સુકોષ કેન્દ્રી હોય એમાં પણ જોવા મળે છે, અને એ પટલવિહીન અંગિકા છે, કોષીય અંગિકા નથી. અને રિબોઝોમની સપાટી પર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. હકીકતે પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન બનાવટ કરે છે કોણ? તો એ ખરબચડી કણિકામાં અંતઃકોષરસ જાળ કરે, પણ કોની સપાટી ઉપર થાય છે? રિબોઝોમ્સની સપાટી ઉપર થાય છે. અને આ રિબોઝોમ્સ છે એ પ્રોટીનને કોષોના વિવિધ ભાગોમાં મોકલે છે. અને રિબોઝોમ્સ છે કોષરસમાં જોવા મળે છે. આરઈઆર એટલે ખરબચડી કણિકામાં અંતઃકોષરસમાં પણ જોવા મળે છે, હરિતકણમાં પણ જોવા મળે છે, કણાભસૂત્રમાં પણ આ ખરબચડી કણિકામાં અંતઃકોષરસ જાળ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ લીધી. ઓકે, તો આ કઈ રીતના હોય છે તમે અહીંયા એના આકૃતિ દ્વારા જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો. આ જે રિબોઝોમ્સ છે એ નાના નાના કણો સ્વરૂપે જોવા મળે છે. અને આ છે શું આપેલી છે તો કે ખરબચડી અથવા કણિકામાં અંતઃકોષરસ જાળ, જે તમને અહીંયા યલો કલરની જોવા મળે છે. ઓકે, આપણે જે વાત કરીએ કોની વાત કરી છે અત્યાર સુધી ભણ્યા, કઈ કોષરસ અંતઃકોષરસ જાળની વાત કરી, કે ખરબચડી કે કણિકામાં અંતઃકોષરસ જાળની આપણે વાત કરી છે. હવે આપણે ભણીશું લીસી અંતઃકોષરસ જાળ. શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સમજવાનું છે કે લીસી અંતઃકોષરસ જાળ, જેને આપણે શું કહીએ છીએ? એસીઆર. શું કહીએ છીએ? એસીઆર. એસીઆર એટલે શું થાય? સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ઓકે, તો એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ આકૃતિમાં એટલે તમને આઈડિયા આવે. આ લીસી અંતઃકોષરસ જાળ છે એ અહીંયા તમે જોઈ શકો છો, જે રાખોડી રંગની છે એ છે, એને સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહેવા મળે છે. એની જે આકૃતિ જો મોટી કરીને જોઈએ તો આવી જોવા મળે છે. ઓકે, કોષમાં તમને અહીંયા જોવા મળે છે. ઓકે, તો આપણે હવે એને વાત કરીએ. જે એસીઆરની સપાટી હોય એટલે કે લીસી અંતઃકોષરસ જાળની સપાટી છે એમાં રિબોઝોમ્સ જોવા મળતા નથી. ઓકે, જ્યારે જે ખરબચડી હતી, ખરબચડી અંતઃકોષરસ જાળ હતી, એમાં રિબોઝોમ્સ જોવા મળતા હતા, આમાં રિબોઝોમ્સ જોવા મળતા નથી. ત્યારબાદ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. જે પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થતું હતું? તે ખરબચડી અંતઃકોષરસ જાળ પર થતું હતું. જ્યારે ચરબીના અણુનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો કે લીસી અંતઃકોષરસ જાળ પર. ઓકે, સાથે સાથે બીજી કઈ વસ્તુ છે કે કોષના અગત્યના કાર્ય માટે લિપિડ જરૂરી છે, અને લિપિડનું નિર્માણ પણ ક્યાં થાય છે? કે લીસી અંતઃકોષરસ જાળમાં થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? જે જો એક તો લીસી અંતઃકોષરસ જાળ છે, રિબોઝોમ્સ ધરાવતા નથી. ત્યારબાદ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવું હોય કે લિપિડના અણુઓનું નિર્માણ કરવું, એ બંને વસ્તુ ક્યાં થાય છે? લીસી અંતઃકોષરસ જાળ. જ્યારે પ્રોટીન ક્યાં જોવા મળે છે? પ્રોટીન ક્યાં થાય છે? તો કે રિબોઝોમ્સ ઉપર, અને એ કોના દ્વારા થાય છે? તો કે ખરબચડી અંતઃકોષરસ દ્વારા થાય છે. હવે આપણે એક આગળનો એક મસ્ત મજાનો ટોપિક સમજવાનો છે, એનું નામ છે જૈવ સંશ્લેષણ. શું છે વિદ્યાર્થી મિત્રો? જૈવ સંશ્લેષણ. જૈવ સંશ્લેષણ શું છે તો આપણને ખબર હોવી જોઈએ. આરઈઆર એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ, એના દ્વારા જે પ્રોટીન મળે છે, એટલે કે આરઈઆર દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન, એટલે કે આરઈઆર દ્વારા જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એ, અને એસીઆર, એસીઆર એટલે કે જે આપણે વાત કરી હમણાં લીસી અંતઃકોષરસ દ્વારા જે લિપિડનું નિર્માણ થાય છે, પ્રોટીન અને લિપિડનું જે નિર્માણ થાય છે, એ બંને નિર્માણ શું કરવામાં મદદરૂપ થાય છે? કોષરસ પટલના નિર્માણમાં મદદરૂપ થાય છે. યાદ રાખજો, જે પ્રોટીન, જે ખરબચડી જે સપાટીવાળું જે અંતઃકોષરસ જાળ છે એમાં ઉત્પન્ન થાય છે, જ્યારે જે લિપિડ છે એ લીસી કોષરસ જાળમાં ઉત્પન્ન થાય છે. એ બંને જે દ્રવ્યો છે એ કોષરસ પટલનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે, અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. જૈવ સંશ્લેષણ શું છે કે જે અંતઃકોષરસ જાળ છે, પણ કઈ અંતઃકોષરસ જાળ? તો કે ખરબચડી, એમાંથી પ્રોટીન ઉત્પન્ન થાય છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળમાંથી લિપિડ ઉત્પન્ન થાય છે. પ્રોટીન અને લિપિડનું કાર્ય શું છે? તો કે કોષરસ પટલનું નિર્માણ કરવું, અને કોષરસ પટલની જે નિર્માણની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? જૈવ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? આગળ આપણે વાત કરીએ. હવે આવે છે કેટલાક પ્રોટીન્સ જે ક્યાં ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીન્સ ક્યાં ઉત્પન્ન થાય છે? રિબોઝોમ્સ ઉપર, પણ ક્યાં? ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર. અને લિપિડ્સ ક્યાં ઉત્પન્ન થાય છે? લીસી અંતઃકોષરસ જાળ ઉપર. હવે જે પ્રોટીન્સ અને લિપિડ છે એ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે પણ કાર્ય કરે છે. પ્રશ્ન પૂછાય કે લિપિડ અને પ્રોટીન છે એ શેના તરીકે કાર્ય કરે છે? ઉત્સેચકો અને અંતઃસ્રાવ તરીકે કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લીસી અંતઃકોષરસ જાળ, સાથે સાથે જૈવ સંશ્લેષણ શું છે, અને ઉત્સેચકો અને અંતઃસ્રાવ તરીકે કોણ કોણ કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરેલી છે. હવે અંતઃકોષરસ જાળ છે એના કાર્ય શું છે?
કાર્ય તો સમજવા પડે ને કે અંતઃકોષરસ જાળ આપણને કોષ રસમાં જોવા મળે છે, પણ એનું કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. કોષ કેન્દ્ર હોય અને કોષ રસ હોય. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે, એટલે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અથવા કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે ER વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એટલે કે જે કોષ રસ છે એના વિવિધ પ્રદેશોમાં, એટલે કે વિવિધ અંગિકાઓમાં જે દ્રવ્યો છે એ પહોંચાડવા પડે છે. એ દ્રવ્ય પહોંચાડવાનો જે માર્ગ હોય છે એ માર્ગ કોણ કાર્ય કરે છે? તો કે અંતઃકોષ રસજાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે વહન માર્ગ તરીકે કોણ કાર્ય કરે છે? તો કે અંતઃકોષ રસજાળ. કોષ કેન્દ્રમાંથી જે કે પણ દ્રવ્ય જે કોષ રસમાં લાવવા છે એનું કાર્ય કોણ કરે છે? તો કે અંતઃકોષ રસજાળ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો એનું જો કાર્ય ગણીએ તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ, કોષની ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે અને એ પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષ રસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. એટલે કોષ રસીય બંધારણીય સપાટી કોણ પૂરી પાડે છે? તો અંતઃકોષ રસ પૂરી પાડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે પૃષ્ઠવંશી, જે આપણે પ્રકરણ 7માં અભ્યાસ કરીશું. પ્રાણીઓના પૃષ્ઠવંશી પ્રાણીઓના જે યકૃતના કોષો હોય છે એના સમૂહમાં ઘણા બધા વિષારી દ્રવ્યો, એટલે કે નુકસાનકારક દ્રવ્યો હોય છે અથવા દવાઓ હોય છે. શેમાં? તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં હોય છે. એ દવાઓના બિનવિષારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? તો કે અંતઃકોષ રસજાળ છે એ જે વિષારી દ્રવ્યો એટલે કે નુકસાનકારક દ્રવ્યો છે એને બિનવિષારક એટલે કે નુકસાન ન કરે તેવા બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે અંતઃકોષ રસજાળ. ત્યારબાદ આપણને ખબર છે પ્રોટીન અને લિપિડનું નિર્માણ પણ કોણ કરે છે? અંતઃકોષ રસજાળ જ કરે છે. જૈવ સંશ્લેષણની ક્રિયામાં પણ મદદરૂપ કોણ થાય છે? અંતઃકોષ રસજાળ થાય છે. આપણને ખબર ઉત્સેચકો અને અંતઃસ્રાવ જેવું કાર્ય કોણ કરે છે? તો કે લિપિડ અને પ્રોટીન એ અંતઃકોષ રસજાળમાં જ થાય છે. આમ 4 પ્રકારના કાર્યો આપણે અંતઃકોષ રસજાળના જોયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃકોષ રસજાળના 2 પ્રકારો વિશે અભ્યાસ કર્યો. લીસી અંતઃકોષ રસજાળ, ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળ. આમ જોઈએ તો આપણે પહેલી જે રચના હતી કોષીય અંગિકા હતી એની આપણે ચર્ચા કરી. હવે બીજી કોષીય અંગિકા જેનું નામ છે ગોલ્ગી પ્રસાધન, એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તમે જોઈ શકો છો, પહેલાં આપણે આકૃતિ જોઈએ એટલે તમને આઈડિયા આવે. તમે આકૃતિ જોઈ શકો છો, આ કોષની આકૃતિ છે. કોષની આકૃતિમાં જે ગ્રીન કલરનું તમને જે જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન. અને ગ્રીન કલરનું ગોલ્ગી પ્રસાધન મોટું કરીએ તો આવું તમને જોવા મળે છે અને એક થપ્પી જેવી રચના તમને જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન. એની શોધ કોણે કરી એ બધી આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એટલે બીજી અંગિકા કઈ થઈ? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન એની આપણે ચર્ચા કરવાના છીએ. ગોલ્ગી પ્રસાધન. હવે ગોલ્ગી પ્રસાધન અંગિકા છે એનું સંશોધન સુવ્યવસ્થિત વર્ણન કોણે કર્યું હતું? તો યાદ રાખો, કેમિલો ગોલ્ગી. કયો વૈજ્ઞાનિક? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકોએ ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? ગોલ્ગી પ્રસાધનની શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. ગોલ્ગી પ્રસાધન છે એ પ્રાણી કોષોમાં પણ જોવા મળે છે અને વનસ્પતિમાં કોષોમાં પણ જોવા મળે. પ્રશ્ન પૂછાય કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળતી અંગિકા કઈ છે? કે ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. ઓકે, હવે એની રચના કેવી હોય છે તમે હમણાં જ જોઈ. તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. તમે જોઈ શકો છો, એકબીજા ઉપર એકબીજાની બાજુમાં થપ્પીઓની જેમ ગોઠવાયેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સિસ્ટરની. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી સિસ્ટરની શું છે? તો કે જે ગોલ્ગી પ્રસાધનની જે થપ્પીઓ છે અને થપ્પીઓની જે રચના છે, જે પુટિકાઓ છે, એને સિસ્ટરની કહેવામાં આવે છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી હોય છે અને એ પણ કેવી હોય છે? પટલીય હોય છે. એ બધાને જ પોતાનું આવરણ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ જે ગોલ્ગી પ્રસાધન છે ના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. કોની સાથે જોડાયેલી હોય છે? ગોલ્ગી પ્રસાધન છે કોની સાથે જોડાયેલી હોય છે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય તો ખબર હોવી જોઈએ. શેની સાથે જોડાયેલી છે? અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રના ભાગ બનાવે છે અને એના કારણે જ અન્ય જે જટિલ કોષીય પટલ તંત્ર છે એનો એક ભાગ
તરીકે ઓળખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કે અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય એવી કઈ કોષીય અંગિકા છે? તો ગોલ્ગી પ્રસાધન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા તમને જોવા મળે છે આ જે આકૃતિઓ છે આ બધું જ છે એને સિસ્ટરની કહેવામાં આવે છે. અને અહીંયા જે આવેલું છે એને પુટિકાઓ કહેવામાં આવે. આ છિદ્રો તમે જોઈ શકો છો બધા. ઓકે, આ છે ગોલ્ગી પ્રસાધનની આકૃતિ. આકૃતિ કોઈ કામની નથી, માત્ર સમજવા પૂરતી જ છે, એટલું ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે જે ગોલ્ગી પ્રસાધન છે એ કેટલીક વાર અંતઃકોષરસ જાળ પટલ સાથે જોડાયેલી હોય છે. અને જોડાયેલી હોય એટલા માટે ઘણીવાર શું થાય છે, ગોલ્ગી પ્રસાધન છે એ લીસી અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલી હોય છે, એમાંથી છૂટી પડી જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સમજો કે ગોલ્ગી પ્રસાધનોનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ જાળમાંથી જ થાય છે. એટલે છૂટી પડી જાય એટલે એને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન અંગિકા. ઓકે, હવે એ અંગિકા છે એનું કાર્ય શું છે? તો કાર્ય વિશે વાત કરીએ કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો, કયા દ્રવ્યો સંશ્લેષિત થાય છે, કયા દ્રવ્યો બનાવે છે આપણને ખબર હોવી જોઈએ. પ્રોટીન બનાવે છે, પછી સાથે સાથે શું બનાવે છે? લિપિડ બનાવે છે, ચરબીના અણુઓ પણ બનાવે છે. બધા જ દ્રવ્યો છે જે અંતઃકોષરસ જાળ બનાવે છે એ શું કરે? એ દ્રવ્યોનું શું કરે? ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ થાય છે. શું થાય છે? પેકેટ કરે છે, એટલે કે એનો સંગ્રહ કરે છે, પેકેટમાં ગોઠવે છે. કઈ? ચરબી, ત્યારબાદ લિપિડ અને પ્રોટીન. અને પછી શું કરે છે? એ પેકેટ છે એ કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. એટલે કોષની અંદર અથવા બહાર મોકલવાનું કાર્ય કોણ કરે છે? ગોલ્ગી પ્રસાધન કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ત્યારબાદ નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ, સંગ્રહ કરવાના કાર્યમાં ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. ટૂંકમાં જે ગોલ્ગી પ્રસાધન છે એ પેકેજિંગ કરે છે, એનું રૂપાંતરણ કરે છે અને સંગ્રહ કરવાનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન કરે છે. ત્યારબાદ વાત કરીએ કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. શર્કરા એટલે એક પ્રકારની ખાંડ કહી શકાય, ગ્લુકોઝ કહી શકાય. એટલે જો ગ્લુકોઝ આમ વાત કરીએ સરળ એટલે કે નાના નાના ટુકડાઓ હોય એને મોટા મોટા ટુકડામાં નિર્માણ કરવું, એનું કાર્ય કોણ કરે છે? તો કે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન શું કરે? સરળ શર્કરા હોય એમાંથી જટિલ શર્કરાઓમાં રૂપાંતર કરે છે, નિર્માણ કરે છે. ત્યારબાદ જો લાસ્ટ વાત કરીએ તો હવે આવે છે લાઇસોઝોમ. લાઇસોઝોમ એ ત્રીજી અંગિકા આપણે જે ભણવાની છે. પહેલી તો ભણી ગયા અંતઃકોષરસ જાળ, બીજી અત્યારે ભણીએ છીએ ગોલ્ગી પ્રસાધન, અને ત્રીજી વાત કરીએ કે લાઇસોઝોમ. અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી જો કોઈ અંગિકા હોય તો એ કઈ અંગિકા છે? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન સાથે સંકળાયેલી કોઈ અંગિકા હોય તો એ કઈ અંગિકા છે? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળમાં કઈ અંગિકા? તો કે લીસી અંતઃકોષરસ જાળ છે એ ગોલ્ગી પ્રસાધન સાથે સંકળાયેલી છે. ઓકે, તો લાઇસોઝોમ અંગિકા છે એનું નિર્માણ કોની સાથે સંકળાયેલું છે? તો કે ગોલ્ગી પ્રસાધન સાથે સંકળાયેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ગોલ્ગી પ્રસાધન. હવે આપણે કોની વાત કરવાની છે? લાઇસોઝોમ, જે ત્રીજી કોષીય અંગિકા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ તો બંને અંતઃકોષરસ જાળ છે, આ બંને છે અંતઃકોષરસ જાળ છે. ત્યારબાદ આપણે જે લીલી જે છે એને આપણે તો શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન કહીએ છીએ. અને જે લીલા જે કણો દેખાય છે, જે અણુઓ દેખાય છે, બધા જ અણુઓ શું છે? લાઇસોઝોમ્સ. શું છે વિદ્યાર્થી મિત્રો? લાઇસોઝોમ્સ. એટલે ત્રીજી અંગિકા આપણે ભણવાની છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સની ઉત્પત્તિ. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે પુટિકા જોઈ આપણે એ ફરીવાર એકવાર આકૃતિ જોઈએ ગોલ્ગી પ્રસાધનની, એટલે તમને આઈડિયા આવે. આ જે પુટિકાઓ છે તમે જોઈ શકો છો, આ પુટિકાઓ છે એ તૂટી છે. શું થાય છે? તૂટી જાય છે, નીકળી જાય છે, અને પુટિકાઓ શેમાં રૂપાંતર થઈ જાય છે? લાઇસોઝોમ્સ. એટલે જ કીધું છે ને કે લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલી કોષીય અંગિકા કઈ છે? ગોલ્ગી પ્રસાધન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે સંરચના, એની રચના કેવી હોય છે? પાચક ઉત્સેચકો ધરાવતી, પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના હોય છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે લાઇસોઝોમ્સ છે એ માં શું આવેલું હોય છે કે પાચક ઉત્સેચકો આવેલા હોય છે, અને એ પાચક ઉત્સેચકો દ્વારા જ આ લાઇસોઝોમ્સ બનેલું હોય છે. ઓકે, લાઇસોઝોમ્સ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે?
આ જે લાઇસોઝોમ્સ છે એ કોથળીના ઉત્સેચકો, આપણને ખબર છે લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો છે એ કયા કયા છે? હાઇડ્રોલેસ. હવે હાઇડ્રોલેસ છે એ ક્યાંથી નિર્માણ પામે છે? કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. કઈ કણિકામય? એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ છે જેની બાજુમાં આવેલી હોય છે, અને એમાંથી જ આ લાઇસોઝોમ કોથળીના જે ઉત્સેચકો છે જેવા કે હાઇડ્રોલોસ છે એ ઉત્પન્ન થાય છે, નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બરોબર ધ્યાન આપજો, કન્ફ્યુઝન ન થાય. શું કહે છે? જો ગોલ્ગી પ્રસાધનમાંથી શું થાય છે? જેની પુટિકાઓ હોય છે એ પુટિકાઓમાંથી લાઇસોઝોમ નિર્માણ પામે છે, ઉત્પન્ન થાય છે. પણ લાઇસોઝોમની અંદર જે ઉત્સેચકો છે, પાચક ઉત્સેચકો છે, એ ક્યાંથી નિર્માણ પામે છે? તો એ ક્યાંથી નિર્માણ પામે છે? અંતઃકોષરસ જાળમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આઈડિયા આવશે તમને. અહીંયા જે તમે જોઈ શકો છો, આ જે લીલા કલરના જે અણુઓ છે જે તમને દેખાય છે એ ગોલ્ગી એમાંથી નીકળી અને લાઇસોઝોમમાં રૂપાંતર પામે છે. ઓકે, હવે લાઇસોઝોમની અંદર જે પાચક દ્રવ્યો રહેલા છે એ ક્યાંથી નિર્માણ પામે છે? જે ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે એમાંથી નિર્માણ પામે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ બરોબર ધ્યાન આપજો, મગજમાં ગાંઠ બાંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે લાઇસોઝોમ જે કોષીય અંગિકા છે એનું મહત્વ શું છે. સમજો વિદ્યાર્થી બરોબર વિદ્યાર્થી મિત્રો કે લાઇસોઝોમ છે એ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કેમ? તો કે આપણને ખબર હોય છે કે લાઇસોઝોમની પાસે પાચક ઉત્સેચકો આવેલા હોય છે. ખબર છે ને? ઉત્સેચકો આવેલા હોય છે જે ક્યાંથી નિર્માણ પામે છે? તો કે જે RER એટલે કે શું થાય? ખરબચડી અંતઃકોષરસ જાળ છે એમાંથી એ ઉત્પન્ન થાય છે, એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, એટલે કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કે લાઇસોઝોમ છે એ તમામ પ્રકારના જે કોષમાં જે કંઈ પણ પાચન કરવાનું હોય એ કાર્ય કોણ કરે છે? તો કે લાઇસોઝોમ જે કોષીય અંગિકાઓ છે એ કરે છે. કેમ? તો કે એની પાસે ઉત્સેચકો આવેલા હોય છે જે તમામ પ્રકારનો જે દ્રવ્ય હોય, ખોરાક હોય એને તોડી પાડવા માટે સક્ષમ છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહારથી આવેલો દ્રવ્ય. વિદેશી એટલે કંઈ અમેરિકા અને જાપાનથી કોઈ એના દ્રવ્ય નથી આવતા, આપણે વિદેશી દ્રવ્ય યાદ રાખવાનું. બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક એને આપણે વિદેશી દ્રવ્ય કહેવાય. તેમજ તૂટેલી કે નાશ થવાના આરે આવેલી હોય તેવી જૂની કોષીય અંગિકાઓ. વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ યાદ રાખજો. બહારથી જે કોષમાં પ્રવેશે છે બેક્ટેરિયા કે ખોરાક પહેલું, અને બીજું છે કોઈ પણ અંગિકા જે નાશ પામવાના આરે હોય એનું પાચન કરે છે અને વિઘટન કરે. વિઘટન કે નાના નાના ટુકડામાં વિઘટન કરે છે અને કોષને સ્વચ્છ રાખવાનું મદદરૂપ થાય છે. આ લાઇસોઝોમ અંગિકાનું કાર્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ લાઇસોઝોમ છે એ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે વધારાનો જે કચરો છે. કેમ? તો કે જો બેક્ટેરિયા છે, કોષમાં જે ખરાબ બેક્ટેરિયા હોય અથવા ખોરાક હોય એ દ્રવ્ય છે, એ કચરો છે, એને દૂર કરવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય જે વધારાનો કચરો છે ને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન પૂછાય કે કોષના ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા એટલે કે બહાર કાઢતા તંત્રના પ્રકાર તરીકે કોણ કાર્ય કરે છે? કે લાઇસોઝોમ કોષીય અંગિકા છે એ પ્રકારે કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહત્વ આપણે જોયા, બે પ્રકારના મહત્વ. પેલું શું છે? લાઇસોઝોમ છે કોષમાં આવતા કોષનો જે કોઈ પણ પ્રકારનો જે દ્રવ્ય છે એને તોડવા એટલે કે પાચન કરવા માટે સક્ષમ છે. કેમ? તો કે એની પાસે મસ્ત મજાના સક્રિય પાચક ઉત્સેચકો રહેલા હોય છે. સાથે સાથે શું કહી શકાય કે જે લાઇસોઝોમ છે બહારથી આવતી કોઈ પણ ખોરાક છે અથવા બેક્ટેરિયા છે અથવા જે કોષીય અંગિકાઓ છે કે જે તૂટેલી હોય કે નાશ થવાના આરે હોય એનું પાચન કરવું કે એનું વિઘટન કરવું, નાના નાના ટુકડામાં વિઘટન કરવું અને કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય પણ આ લાઇસોઝોમ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હાનિકારક કેમ છે? લાઇસોઝોમ છે હાનિકારક છે. કેમ? તો કોષીય ચયાપચય દરમિયાન કોષમાં જે પાચન ક્રિયા થાય છે, જે કોષની, આપણા શરીરની વાત નથી કરતા વિદ્યાર્થી મિત્રો, કોષની અંદરની વાત કરે છે. કોષની જે ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા, કોષની જે ચયાપચય હોય એમાં વિક્ષેપ સર્જાય, એમાં કંઈ ખામી આવી જાય તો શું થાય? લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. જે લાઇસોઝોમ જે કોષમાં આવેલો હોય છે, લાઇસોઝોમ જે કોષની અંદર આવેલો હોય છે એ કોષને જ ખાઈ જાય છે, પાચન કરી નાખે છે. એટલે કોષ શું થાય છે? મૃત્યુ પામે છે, મૃત થઈ જાય છે. એટલે કોષીય ચયાપચય દરમિયાન કાંઈ પણ પ્રોબ્લેમ થાય, ચયાપચય એટલે પાચન ક્રિયા દરમિયાન કાંઈ પણ થાય તો લાઇસોઝોમ જે કોષમાં હોય ને એ કોષને જ ખાઈ જાય, એટલે એનું પાચન કરી જાય. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને, જીર્ણ થાય
ત્યારે શું થાય છે, લાઇસોઝોમ અંગિકા તૂટે છે, લાઇસોઝોમની અંગિકા તૂટે છે અને પોતાના પાચક ઉત્સેચકો દ્વારા, પોતાની અંદર જે પાચક ઉત્સેચકો છે એના દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, પોતાના જ કોષનું પાચન કરી નાખે, પોતાના જ કોષને નુકસાન પહોંચાડે છે. એટલા માટે આત્મઘાત કહેવાય. શું કહેવાય? આત્મઘાત. એટલે આપણને ખબર, આપણે મરી જઈએ તો આપણે શું કહેવાય? આત્મઘાત કર્યો એમ કહેવાય. એટલા માટે આ જે અંગિકા છે, લાઇસોઝોમ અંગિકા છે, એને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય, શા માટે કોષને, લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? તો આપણને ખબર હોવી જોઈએ. કોષની ચયાપચયની પ્રક્રિયા દ્વારા દરમિયાન જે વિક્ષેપ થાય છે, વિક્ષેપના કારણે લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજી જે કોષીય અંગિકા હતી કઈ? તો કે લાઇસોઝોમ. એની અહીંયા બાબત પૂર્ણ થાય છે. લાઇસોઝોમ શું છે, લાઇસોઝોમ કેમ હાનિકારક છે, લાઇસોઝોમમાં ઉત્સેચકો હોય છે, એ તમામ માહિતી આપણે મેળવી લીધી. હવે ચોથું આવે છે કણાપ સૂત્ર. કઈ આવે છે વિદ્યાર્થી મિત્રો? કણાપ સૂત્ર નામની જે કોષીય અંગિકાઓ હોય એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ જે કોષનું આકૃતિ છે એની અંદર તમે આપણે ઝૂમ કરીને જોઈ શકીએ છીએ. અહીંયા જે આપેલું છે એ શું છે? કોષ કણાપ સૂત્ર. શું છે? કણાપ સૂત્ર. એને આપણે ઝૂમ કરી દઈએ કણાપ સૂત્રને, કેવું દેખાય છે તો એ તમે જોઈ શકો છો. આ છે અંદરનું આવરણ, આ જે આવરણ છે આખું એ શું છે? અંદરનું આવરણ છે. અને અહીંયા જે બહાર જે આપેલું છે એ આવરણ છે બાહ્ય આવરણ છે. ઓકે, આમ કણાપ સૂત્ર છે એ બે પ્રકારના આવરણ ધરાવે છે, દ્વિ આવરણ ધરાવે છે. અને અંદર જે અહીંયા જો જે ખાડા દેખાય છે એ ખાડાને શું કહેવામાં આવે છે? અંતઃપ્રવર્ધો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃપ્રવર્ધો, જેને આપણે ઇંગ્લિશમાં ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય, કણાપ સૂત્ર છે એમાં કેટલા આવરણ આવેલા છે? બે આવરણ આવેલા છે. અંદર શું આવેલું હોય છે? જે અંતઃ આવરણ છે વિદ્યાર્થી મિત્રો, જે અંતઃ આવરણ છે એ અંતઃપ્રવર્ધો ધરાવે છે. બાહ્ય આવરણ અંતઃપ્રવર્ધો ધરાવતા નથી. એ બરોબર જાણજો. કણાપ સૂત્ર છે ની રચના કેવી હોય છે? કણાપ સૂત્રના બે આવરણો ધરાવે છે, એને આપણે જોયું આગળ. બાહ્ય આવરણ છે એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બાહ્ય આવરણ કેવું હોય છે? છિદ્રિષ્ટ. બરોબર શબ્દ યાદ રાખજો, છિદ્રિષ્ટ આવરણ બાહ્ય આવરણ હોય છે. જ્યારે અંતઃ આવરણ છે એ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આપણે જોઈ લીધું, અંતઃપ્રવર્ધો ધરાવે છે ને, આ જે ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે તમે જોઈ શકો છો. ઊંડા ઉતરેલા છે, ઊંડા અંતઃપ્રવર્ધો. કહ્યું તો કે અંતઃ આવરણ ધરાવે છે. અને બાહ્ય આવરણ ઘણું ઘણું છિદ્રિષ્ટ હોય છે. ઓકે, આ અંતઃપ્રવર્ધો છે એ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, જે અંતઃપ્રવર્ધો છે એ એટીપી એટલે એક પ્રકારની ઉર્જા છે. એટીપી વિશે આપણે આગળ વાત કરશું ત્યારે ખબર પડશે. જે ઉર્જાનું નિર્માણ કરવાનું છે, ઉર્જાનું નિર્માણ માટે જે રાસાયણિક પ્રક્રિયા તો કરવી પડે, એમના ઉર્જાનું નિર્માણ ના થાય, એના માટે સપાટીનું નિર્માણ કરવું પડે. એ સપાટીનું નિર્માણનું કાર્ય કોણ કરે છે? કે અંતઃપ્રવર્ધો કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અંતઃપ્રવર્ધો છે એ એટીપીનું નિર્માણ કરવું, એટીપી એટલે ઉર્જાનું નિર્માણ કરવા માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે વિશાળ સપાટીનું નિર્માણ કોણ કરે છે? તો કે અંતઃપ્રવર્ધો કરે છે. અને અંતઃપ્રવર્ધો ક્યાં આવેલા હોય છે? તો કે અંતઃ આવરણમાં આવેલા હોય છે. અને કેવા હોય છે? ઊંડા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને કણાપ સૂત્રોમાં આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ એની વિશિષ્ટતા શું છે? જે કણાપ સૂત્ર છે એની વિશિષ્ટતા શું છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, આ દેખાય છે ને, આ જે આ બહારનું આવરણ છે, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાહ્ય આવરણ છે ને આ છે અંતઃ આવરણ. આ જે આવરણ છે અંતઃ આવરણની વાત કરેલી છે, એમાં જે ખાડા જેવી રચના જોવા મળે છે એ અંતઃપ્રવર્ધો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આધારક આપણે જોવાનો નથી, મેટ્રિક્સ આપણે અહીંયા વાત કરેલી છે કે માત્ર અંતઃપ્રવર્ધોની. બેવડું આવરણ ધરાવે છે, બાહ્ય આવરણ, અંતઃ આવરણ. ઓકે, અને વિશિષ્ટતા શું છે? કણાપ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. અત્યાર સુધી આપણે જે અંગિકાઓ ભણ્યા 4, અંતઃકોષ રસધાળ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોઝોમ્સ, એ બધામાં વધારે વિશિષ્ટ અંગિકા કઈ છે? તો કે ચોથી અંગિકા. કઈ અંગિકા? કણાપ સૂત્ર. તે પોતાનું આગવું વલયાકારક ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રિબોઝોમ્સ બીજું કોણ ધરાવતું હતું? તો કે લીસી કે ખરબચડી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ ધરાવતું હતું ને, ત્યારે મેં લાસ્ટમાં પણ વાત કરેલી કે જે કણાપ સૂત્ર છે એ પણ રિબોઝોમ્સ ધરાવે છે. કેમ વિશિષ્ટ અંગિકા કહેવામાં આવે છે? કારણ કે એ પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. અને આપણને ખબર છે રિબોઝોમ્સ હોય
એટલે આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. રિબોઝોમ્સ હોય તો પ્રોટીનનું નિર્માણ થવાનું છે, આપણને ખબર જ છે. ખરબચડી અંતઃકોષ રસદાળ છે પ્રોટીનનું નિર્માણ કરે છે, એમ રિબોઝોમ્સ પણ પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એની વિશિષ્ટતા. પ્રશ્ન પૂછાય કે કણાભસૂત્રની વિશિષ્ટતા શું છે, તો કે વિશિષ્ટતા એ છે કે વિશિષ્ટ અંગિકા છે. કેમ તો કે એને પોતાનું આગવું વલયાકાર ડીએનએ છે, સાથે સાથે રિબોઝોમ્સ પણ ધરાવે છે, અને રિબોઝોમ્સ ધરાવે એટલે પ્રોટીનનું નિર્માણ પણ કરી શકે છે. હવે વાત કરીએ એનું કાર્ય શું છે. કણાભસૂત્ર છે એનું કાર્ય શું છે. કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે શું, તો કે એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. શું વિદ્યાર્થી મિત્રો, જે કોષ છે અને કોષ તેમજ જીવન જરૂરિયાત માટે, જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયા માટે ઉર્જા જરૂરી હોય કે ના હોય, અને ઉર્જા એટીપી દ્વારા સંગ્રહાયેલી હોય, અને એટીપી દ્વારા સંગ્રહાયેલી જે ઉર્જા છે એ કોણ મુક્ત કરે છે, કણાભસૂત્ર. એટલે કણાભસૂત્રમાં શું રહેલું હોય છે, એટીપી રહેલું હોય. અને એટીપી એટલે શું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને એમાંથી કાંઈ પણ કામ કરવું હોય, કોષને કાંઈ પણ કામ કરવું હોય તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. ઓકે, આમ એટીપીને કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે જે કણાભસૂત્ર હોય છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે શક્તિઘર કહેવાય. ઓકે, પણ કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે કે એટીપી, એટલે એને ઉર્જા ચલણ કહેવામાં આવે છે. શક્તિ ચલણ અથવા ઉર્જા ચલણ. એટલે કણાભસૂત્રને શક્તિઘર અને એટીપીને શક્તિ ચલણ અથવા ઉર્જા ચલણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એટીપી શું છે એને આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ આપણે જાણીએ છીએ કોષનું શક્તિસભર સંયોજન છે. કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણે મનુષ્યને પણ કંઈક કામ કરવું હોય તો ઉર્જાની જરૂરિયાત તો પડે કે ના પડે, એમ કોષને પણ કંઈક કાર્ય કરવું હોય, રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો ઉર્જાની જરૂરિયાત તો પડે જ છે. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. શેના તરીકે ઉપયોગ થાય છે, એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે, આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. ઓકે, ઉપયોગ થાય તો પણ એટીપી સ્વરૂપે હોય, જો મુક્ત થાય તો પણ એટીપી સ્વરૂપે હોય. ઓકે, આમ એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખાય છે. ઉર્જાનું ચલણ એટલે આપણે રૂપિયા વાપરવા હોય તો ચલણ કહેવાય. રૂપિયો એ ચલણ, આપવાનો હોય તો પણ ચલણ, લેવાનો હોય તો પણ ચલણ. એટલે કે ઉર્જા લેવાની છે અને દેવાની છે એટીપી સ્વરૂપે જ થાય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ, ઉર્જાનું ચલણ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે. એટલે એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખાય છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે અને યાંત્રિક કાર્ય કરવા માટે કરવામાં આવે છે. ઓકે, એટીપીનો ઉપયોગ ક્યાં થાય છે કે નવા રાસાયણિક સંયોજનો બનાવવા હોય તો એટીપીનો ઉપયોગ થાય છે. સાથે યાંત્રિક કાર્ય માટે પણ આ એટીપીનો ઉપયોગ થાય છે. અને એટીપીનું જે નિર્માણ થાય છે એ કણાભસૂત્રમાં થાય છે. કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે. અને કણાભસૂત્રોમાં એટીપીનું નિર્માણ થતું હોવાથી એને શક્તિઘર કહેવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે કણાભસૂત્ર છે એ એટીપીનું નિર્માણ કરે છે અને એટીપી એક ઉર્જાનો સ્ત્રોત છે, એટલે એને ઉર્જાનું ચલણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે એટીપીની વાત કરી. આ જે એટીપી છે એ કણાભસૂત્રમાં જ આવે છે. તો આપણે આ ચોથી જે કોષીય અંગિકા છે એને આપણે પૂરી કરી છે. હવે આપણે પાંચમી અંગિકા તરફ જઈએ છીએ. જે પાંચમી અંગિકા છે એનું નામ છે રંજક કણો. શું છે વિદ્યાર્થી મિત્રો, રંજક કણો. અને રંજક કણોને ઇંગ્લિશમાં પ્લાસ્ટિડ્સ શું કહેવામાં આવે છે, પ્લાસ્ટિડ્સ. અને એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે. રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. જે રંજક કણો છે એના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર, રંગ કણો અને એક રંગવિહીન કણો. એક રંગવાળા કણો હોય છે જ્યારે બીજા રંગવિહીન કણો હોય છે. રંગ કણો હોય છે એને આપણે કહીએ છીએ ક્રોમોપ્લાસ્ટ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ક્રોમોપ્લાસ્ટ. જ્યારે રંગવિહીન કણો છે એને આપણે કહીએ લ્યુકોપ્લાસ્ટ. ઓકે, હવે જે રંગ કણો છે એ જ્યારે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે, આ રંગ કણો છે એટલે કે ટૂંકમાં રંજક કણક છે. એ રંજક કણ છે એ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે એટલે એને આપણે શું કહીએ છીએ, હરિત કણ કહીએ છીએ. એટલે રંગ કણો હોય
એ જો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે તો એને આપણે હરિતકણ કહીએ છીએ. હવે જે પીળા રંગના ઝેન્થોલિન અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ ધરાવે છે. જે આપણને ખબર છે કે રંજક દ્રવ્ય છે એ હરિતકણ ક્લોરોફિલના આધારે કહેવાય છે. હવે ક્લોરોફિલ સિવાય બીજા કયા કયા પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે રંગકણો? તો કે ઝેન્થોફિલ અને બીજું છે કેરોટીન. એ ઝેન્થોફિલ છે એ પીળા રંગના હોય છે, જ્યારે કેરોટીન છે એ નારંગી રંગના હોય છે. સમજ પડે છે? ઝેન્થોફિલ, કેરોટીન અને ક્લોરોફિલ આ ત્રણેય શું છે? રંજક દ્રવ્યો છે. જ્યારે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતું જે રંજક કણ છે એને આપણે હરિતકણ કહીએ છીએ. ઓકે, અને આ હરિતકણ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એટલે કે હરિતકણ દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે રંગવિહીન કણો. જે રંગવિહીન કણો છે જેને આપણે લ્યુકોપ્લાસ્ટ કહીએ છીએ, એ લ્યુકોપ્લાસ્ટની વાત કરીએ તો એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. એટલે કે જે રંગ કણો સિવાયની જે રંગવિહીન કણો છે એ જે અંગિકાઓ છે, જો ભાઈ કોષીય અંગિકાઓની વાત નથી કરતા, ખાલી અંગિકાઓની છે. એટલે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ કોને કહેવામાં આવે છે? કે રંગવિહીન કણો છે અથવા લ્યુકોપ્લાસ્ટ છે અને પ્રાથમિક કક્ષાની અંગિકાઓ કહેવામાં આવે છે. અને એ અંગિકાઓમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. એટલે કે રંગવિહીન કણો જે લ્યુકોપ્લાસ્ટ રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. પ્રશ્ન પૂછાય કે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ ક્યાં થાય છે? કે રંજક કણ. પણ કયા રંજક કણમાં? તો કે રંગવિહીન રંજક કણ એટલે કે લ્યુકોપ્લાસ્ટમાં થાય છે. ઓકે, આ થઈ ગયા રંજક કણોના પ્રકારની વાત કરી. હવે રંજક કણોની રચના કેવી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો સમજો કે રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની રચના જેવી હોય છે. પ્રશ્ન પૂછાય કે રંજક કણોની રચના કોના જેવી હોય છે? કે કણાભ સૂત્ર કોષીય અંગિકાઓ જેવી હોય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક અથવા સ્ટ્રોમા કહે છે. સ્ટ્રોમા આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો આ જે થપ્પીઓ છે એની નીચે જે આવેલું હોય છે એને આધારક અથવા સ્ટ્રોમા કહેવામાં આવે છે. ઓકે, આજે આખું જે વાત કરેલી છે, જે ચિત્ર જોવા મળે છે એ રંજક કણોનું છે, એ હરિતકણ જોવા મળે છે. ઓકે, એટલે કે રંજક કણોના આંતરિક આયોજનમાં અંદરનું જે આયોજન છે, અંદરમાં ઘણા બધા પટલીય સ્તરો જોવા મળે કે થપ્પીઓ જોવા મળે છે. જોઈએ જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક અથવા સ્ટ્રોમા કહે છે. રંજક કણો એટલે કે હરિતકણો જ છે. પોતાના આગવા વલયકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું કોણ ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતા હતા? તો કે કણાભ સૂત્ર. કોણ ધરાવતા હતા? કણાભ સૂત્ર. એ તમારે જાણવાનું છે અને વાંચવાનું પણ છે, યાદ પણ રાખવાનું છે કે રંજક કણો સિવાયની બીજી કઈ અંગિકાઓ છે જે પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો એ આપણને ખબર હોવી જોઈએ. એની આકૃતિની આપણે વાત કરી લીધી. ત્યારબાદ જે છઠ્ઠું જે આવે છે, છઠ્ઠી જે કોષીય અંગિકા આવે છે એનું નામ છે રસધાની. શું છે? રસધાનીઓ. તો રસધાનીઓની આપણે ચર્ચા કરીએ કે રસધાનીઓ છે એ ઘન પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે. શું છે? કે પ્રશ્ન પૂછાય કે ઘન પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના કઈ અંગિકા છે? કે રસધાની છે. વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય છે એના વિશે આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ કે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. કોના પ્રમાણમાં? તો કે પ્રાણી કોષમાં જે રસધાની જોવા મળે છે નાની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં જે રસધાની જોવા મળે છે એ મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90% ભાગ રોકે છે. વિદ્યાર્થી મિત્રો સમજો કે આ એક કોષ છે, કોષનો 90% ભાગ એટલે આટલો ભાગ 90% છે અને આટલો ભાગ 10% છે. તે 90% ભાગ છે કોણ રોકે છે? તો કે રસધાની રોકે છે. ખાલી 90%ની વાત નથી કરી, 50-90% ભાગ. કેન્દ્રસ્થ રસધાની કોષનો કદ જેટલું કદ છે એનો 50-90% ભાગ છે ખાલી રસધાની રોકે છે. વનસ્પતિ કોષની વાત કરીએ છીએ. હવે જે રસધાનીઓ છે, વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. કોષનું જે કંઈ પણ દ્રવ્ય છે, પદાર્થ છે એ વનસ્પતિ કોષની રસધાનીઓમાં ભરેલું હોય છે. ખાસ કરીને વનસ્પતિ કોષમાં જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો, વનસ્પતિ કોષના જીવનમાં ઘણા બધા અગત્યના દ્રવ્યો હોય છે, જેવા કે એમિનો એસિડ્સ, શર્કરા, કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન. આ બધાનો સંગ્રહ કોણ કરે છે? રસધાનીઓ કરે છે.
ઓકે, ફરીથી યાદ રાખજો, એમિનો એસિડ, શર્કરા છે, કાર્બનિક એસિડ છે અને કેટલાક પ્રોટીન છે. આ બધા જે દ્રવ્યો છે એ ક્યાં સંગ્રહ થાય છે? કે રસધાનીમાં સંગ્રહ થાય છે. આમ વનસ્પતિ કોષને આજે વાત કરીએ છીએ રસધાનીઓ એ આસુનતા અને બરડતા આપે છે. પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા કોણ આપે છે? કે રસધાનીઓ આપે છે. આ આપણે ચર્ચા કરી વનસ્પતિ કોષમાં રસધાનીઓની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કે પ્રાણી કોષની વાત કરીએ. પ્રાણી કોષમાં રસધાની કેવા પ્રકારની હોય છે? પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. કોના પ્રમાણમાં વાત કરીએ તો કે વનસ્પતિ કોષના પ્રમાણમાં વાત કરીએ તો ખૂબ નાની જોવા મળે છે. અમીબા જેવા એક કોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. એટલે રસધાનીને શું કહેવામાં આવે છે? અન્નધાની. ક્યારે? તો કે અમીબા જેવા જે એક કોષી સજીવમાં જે સંગ્રહ કરે છે, ખોરાકનો સંગ્રહ આપણને ખબર છે વિવિધ દ્રવ્યો દ્વારા સંગ્રહ થાય છે, તો એને આપણે શું કહીએ છીએ? રસધાની. પણ અમીબા હોય ત્યારે આપણે એને શું વાત કરીએ છીએ? અન્નધાની. ઓકે, મીઠા જળમાં વસવાટ કરતા એક કોષી પ્રજીવો. કયા કયા પ્રજીવો? અમીબા અને પેરામિશિયમ. વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી હોય છે અને એ રસધાની શું કહેવામાં આવે છે? આંકુચક રસધાની કહેવામાં આવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે. પ્રશ્ન પૂછાય કે આંકુચક રસધાની ક્યાં જોવા મળે છે? શેમાં જોવા મળે છે? એક કોષી પ્રજીવો. કેવા કેવા? અમીબા અને પેરામિશિયમ. અને એનું કાર્ય શું છે? તે વધારાનું પાણી હોય અથવા કેટલાક નકામા કચરો હોય એ કોષમાંથી એનો ત્યાગ કરવાનો કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છઠ્ઠી આપણે કોષી અંગિકા રસધાનીની વાત કરી. પ્રાણી કોષમાં રસધાની અને વનસ્પતિ કોષમાં રસધાની. હવે આપણે વાત કરવાની છે ઇન્ટેક્સ પ્રશ્નોત્તર. જે પેજ નંબર 65 પર જે પ્રશ્નો આપેલા છે એની આપણે ચર્ચા કરી લઈએ. તમે અભ્યાસ કરેલી બે અંગિકાના નામ આપો કે જે તેમનું પોતાનું જનનિક દ્રવ્ય ધરાવે છે. જનનિક દ્રવ્ય એટલે કે ડીએનએ. જનનિક દ્રવ્ય એટલે શું થાય? ડીએનએ, જેની આપણે ચર્ચા 1 થી 9 કોઈ પણ એક ભાગમાં કરી લીધેલી છે. તો જનનિક દ્રવ્ય કોણ ધરાવે છે? કણાભસૂત્ર અને હરિતકણ એ વલયાકાર ડીએનએ ધરાવે છે ને. ઓકે, તો પોતાનું જનનિક દ્રવ્ય ધરાવે છે કોણ કોણ? કણાભસૂત્ર અને હરિતકણ. આગળનો પ્રશ્ન છે, જો કેટલા ભૌતિક અને રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? કોષનું આયોજન નાશ પામે એટલે કોષની કેટલીક અંગિકાઓ નાશ પામે તો શું થાય? તો આપણને ખબર છે લાઇસોઝોમ છે એ શું કરશે? એ જે કોષી અંગિકા છે, એ જે કોષ છે એનું વિઘટન કરી પાચન કરી નાખશે. એટલે કોષને જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાઇસોઝોમ છે એ તેનું પાચન કરી નાખે છે. શા માટે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? એ તો આપણને વાત ખબર જ છે. આપણે લાઇસોઝોમની જે કોષી અંગિકા ભણ્યા ત્યારે આપણે વાત કરી લીધેલી છે. જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે. તૂટવાના પરિણામે શું થાય છે? પોતાના જ પાચક ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે અને આથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો રિબોઝોમ્સ જોવા મળે ત્યાં થાય. ઓકે, તો રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે? તો આપણને ખબર હોવી જોઈએ. અંતઃકોષરસ જાળ, એમાં પણ ખરબચડી કોષરસ જાળ છે, ત્યાં પણ પ્રોટીનનું સંશ્લેષણ થતું હશે. સાથે સાથે ક્યાં? તો કે આપણે બીજી જે ચર્ચા કરેલી હતી કણાભસૂત્ર અને હરિતકણમાં પણ પ્રોટીન સંશ્લેષણ થાય છે. પણ ટૂંકમાં યાદ રાખવાનું, પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનની બનાવટ ક્યાં થાય છે? તો કે રિબોઝોમ્સની સપાટી પર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 થી 4 પ્રશ્નની આપણે ચર્ચા કરી જે તમારા પેજ નંબર 65 પર આપેલા છે. હવે લાસ્ટ પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરી લઈએ કે શા માટે કોષ છે એ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે અને તે કોષોને શામાં મદદરૂપ થાય છે? શા માટે કોષ છે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? આખું પાયો કોષ છે એનું બંધારણ ધરાવે છે. કોષ કેમ પાયાનું બંધારણ ધરાવે છે અને કોષને શામાં મદદરૂપ થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ. પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે. આપણને ખબર છે પટલનું આયોજન નક્કી કોણ કરે છે? પટલ એટલે કોષરસ પટલ છે એનું આયોજન કોણ કરે છે? કે પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલનું નિર્માણનું કાર્ય કરે છે, આપણને ખબર છે. અને એ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાનું રચના નક્કી કરે છે અને જે પોતાની અંદર જે અંગિકાઓ આવેલી એના દ્વારા જ આ પટલનું આયોજન થાય છે અને કાર્ય કરવાની ક્ષમતા પણ એના કારણે જ ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે. આ આયોજન કોષને શ્વસન, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવા વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એને 2 વાર જોજો તો વિદ્યાર્થી મિત્રો તમને બધું જ સમજાઈ જશે. અને જો ન સમજાય તો તમે અમને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અમે તમને એનું સોલ્યુશન કરી આપીશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. તમારા જે વિદ્યાર્થી ભાઈ મિત્રો છે, જે સ્વાધ્યાયી મિત્રો છે, એમના સુધી આ વિડીયોને પહોંચાડો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ.